अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आत्मसिद्धि ની ગાથાઓ થોડી લઈ લઈએ શરૂઆતમાં। आत्मसिद्धि ની ગાથા નંબર 10। आत्मज्ञान समदर्शिता विचरे उदय प्रयोग, अपूर्व वाणी परम श्रुत सद्गुरु लक्षण योग्य। आत्मज्ञान समदर्शिता, आत्मज्ञान એ સમદર્શિતા છે, એટલે કે જે આપણે સમભાવ શબ્દ વાપર્યો છે એમ અહીંયા સમદર્શિતા। સમદર્શિતા મતલબ તમારી દ્રષ્ટિમાં કોઈ પણ અવસ્થા માટે, કોઈ પણ વ્યક્તિ માટે તમને રાગ દ્વેષ નથી, કોઈ પણ વસ્તુ માટે પણ તમને રાગ દ્વેષ નથી, એને સમદર્શિતા કહે। આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, એનું જીવન એ ઉદય પ્રયોગે વિચરતા હોય। ઉદય પ્રયોગ, પ્રયોગ શબ્દ વાપર્યો છે। વિચરે ઉદય પ્રયોગ એટલે કે એમના મન વચન કાયા ઉદય કર્મ પ્રમાણે જ ચાલે છે। એના પ્રયોગની અંદર એ હંમેશા જાગ્રત હોય, એટલે કે જે મન વચન કાયાથી થઈ રહ્યું છે એનો હું કર્તા છું, એનો હું માલિક છું, એનો હું ચલાવનારો છું, અથવા તો મન વચન કાયા હું પોતે છું, અથવા તો સામેની વાળી વ્યક્તિના મન વચન કાયાનો એ માલિક છે, એને ચલાવનારો છે। આવી જે માન્યતાઓ હોય તે બધી માન્યતાઓ જેની દ્રષ્ટિમાં ખલાસ થઈ રહી હોય એને પ્રયોગ શબ્દ વપરાય। પ્રયોગ મતલબ એક્સપેરિમેન્ટ, એટલે જ્ઞાનીઓ હંમેશા પ્રયોગમાં હોય। એક્સરસાઇઝ અને એક્સપેરિમેન્ટ આ બંને જુદી વસ્તુ છે। એક્સરસાઇઝ શબ્દ વપરાય ધર્મમાં, એક્સપેરિમેન્ટ શબ્દ વપરાય સ્પિરિચ્યુઅલ સાયન્સમાં, એટલે આ બંને વસ્તુ જુદી છે, એટલે એમને પ્રયોગ શબ્દ વાપર્યો છે। વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય। અપૂર્વ વાણી પરમ શ્રુત, આ અપૂર્વ શબ્દ બહુ મહત્વનો છે। અપૂર્વનો મતલબ થાય પૂર્વે સાંભળી નથી, વાંચી નથી તે। હવે પૂર્વે સાંભળી અને વાંચી ના હોય એવી વાણી કેવી હોય? તો કે છે એનું નામ જ અનુભવી જ્ઞાની પુરુષની વાણી। અનુભવીનો મતલબ એને જે અનુભવ થયો છે એ જ્યારે કહેતો હોય તો પછી એ વાણી ઇતિહાસમાં કઈ રીતે આવી હોય, એ રીતે ચોપડીમાં કઈ રીતે છપાઈ હોય, માટે એને અપૂર્વ વાણી પરમ શ્રુત કીધું। અપૂર્વ વાણી એટલે પૂર્વે ક્યારે સાંભળી નથી એવી પરમ શ્રુત। પરમ શ્રુત નો મતલબ, પરમ શબ્દ આત્મા માટે વપરાય, આત્મ કલ્યાણ માટે વપરાય। આત્મશ્રુત એવી આત્મકલ્યાણ રૂપી વાણી એમની એ અપૂર્વ વાણી હોય અને સદગુરુ લક્ષણ યોગ્ય, એને તું સદગુરુના લક્ષણ જાણ। સદગુરુ કેવા હોય એના લક્ષણ કીધા। આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય। આ બધા યોગ્ય સદગુરુના લક્ષણો કયા? એની નીચે ગાથા નંબર 11। પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ વિચાર। અહીંયા આગળ જ્ઞાની પુરુષ કહેવા માંગે છે કે પ્રત્યક્ષ સદગુરુ યોગ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર। પ્રત્યક્ષ સદગુરુ સિવાય
પરોક્ષ જીન ઉપકાર એટલે કે જે જીન એટલે આત્મા, પોતાના આત્માનો જે અનુભવ કરવાનો છે એ અનુભવ એ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, પોતાના જ આત્માની અનુભૂતિ કરવા માટે આપણે જ્ઞાની પુરુષને પ્રત્યક્ષ રૂપે માનવાના છે. એટલા માટે કે અત્યારે આપણા માટે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ છે, આત્માનો અનુભવ થયો નથી માટે. પણ એ પ્રત્યક્ષ ગુરુ એ પણ તમને આત્માના અનુભવ કરાવવા માટેનું જ જ્ઞાન આપે છે, દર્શન આપે છે, એની જ દ્રષ્ટિ આપે છે. એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર, એવો આપણને લક્ષ્ય થવો જોઈએ કે જેમ દાદા ભગવાને કીધું કે પ્રત્યક્ષ અનુભવી પુરુષ, જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. પણ આપણે આત્મા નથી માનવું, આપણે એને માનવું છે કે પોતાનો આત્માની અનુભૂતિ માટે અને આ જગત સંબંધી અજ્ઞાનનો નાશ કરવા માટે મારા માટે પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ સિવાય અને એમને દર્શાયેલા માર્ગ સિવાય, એને આપેલી દ્રષ્ટિના ઉપયોગ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એવું લક્ષ્ય પ્રત્યક્ષ મુમુક્ષુઓને હોવું જોઈએ. તે સિવાય ઉગે ન આત્મવિચાર, એટલે ત્યાં સુધી આત્માનો વિચાર એટલે આત્મા સંબંધી આપણને વિચાર પુરુષાર્થ ઉત્પન્ન થાય નહીં. ગાથા નંબર 12. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર શું સમજે જીન સ્વરૂપ. એટલે કે આ સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, એટલે કે સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, સદગુરુના ઉપદેશ વગર જીન સમજાય ન જીન રૂપ, જીન એટલે આત્માનું રૂપ, આત્માનું રૂપ સદગુરુના ઉપદેશ વગર સમજાય અથવા સમજી શકાય એવું નથી. સમજ્યા વણ ઉપકાર શું સમજીએ જીન સ્વરૂપ, એટલે કે સમજ્યા વગર ઉપકાર શેનો? જો આપણને પોતાનું જીન સ્વરૂપ સદગુરુ પાસેથી સમજાય એ જ એમનો ઉપકાર છે. એ ના સમજાય તો ઉપકારનો કોઈ અર્થ જ નથી. એટલે કે સમજ્યા વિન સો ઉપકાર. જે જીવ જિનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ સમજે છે તે જીવ જિનેન્દ્ર ભગવાન સ્વરૂપ થાય છે. ગાથા